હેલો મિત્રો, જય મા મંગળ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે અમારો નવા વિડીયોમાં. ને આપણે જલગાંવ ખાલી કરીને અત્યારે છીએ અજંતાના ઘાટ પાસે. તો ચા પાણી પી લઈએ. વિડીયોમાં ન હોય તો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો ગમે તો આગળ શેર કરી નાખજો. હાલો તો ચા પીએ છીએ. તો ભાઈ આપણો ઘાટ શરૂ થાય ત્યાંથી અજંતાનો જો આ બધું હું બનાવેલું હોય મને બહુ યાદ નથી, પણ આ તમને બતાવી દઉં ખાલી. એ બધું એક નંબર. ત્યાં થોડુંક રસ્તાનું કામ ચાલુ છે અને આપણો ઘાટ અહીંથી ચાલુ થઈ ગયો છે. તમને બતાવવું હવે અજંતા બસ સ્ટેન્ડ ચાલુ છે અને આપણો ઘાટ ચાલુ છેલ્લી ગોળાએ આવી ગઈ છે. બધી બહુ નાનો ઘાટ છે, બાકી આમ બહુ મોટો છે નહીં. પેલા હતું રસ્તો, અત્યારે ભક્તો થઈ ગયો એટલે વાંધો નથી ઘણો સમયથી એવો. અને એમાં આપણી ગાડી ખાલી આપણે ભરવા દઈએ એટલે આપણે તો હાવ વાંધો નહીં. બાકી જો આમ ધીમે ધીમે ગાડીઓ ચડે ઓલી આપણી ખાલી છે એટલે આપણે કાંઈ વાંધો છે નહીં. આપણે ધીમે ધીમે જઈએ અને આપણે મારવી પડશે બ્રેક, કારણ કે સામે આવે છે ગોળાય તો કોઈક આવતું હોય છે તો ખોટું થાય. આપણે મારી દઈએ બ્રેક. જો કીધું તું ને આવી ગયું સર હું. હાલો ભાઈ થોડાક આગળ નીકળી જઈએ ને પછી તમને બતાવું કે આગળ હજી કેવો ઘાટ છે. જો ઘાટ આપણે સીધા છીએ. ઝાડુ આડા પડે એટલે કાંઈ બતાવે નહીં બહુ લગભગ, પણ આમ તો બતાવે છે. જો એટલે ઊંચે આપણે સીધા છીએ. સામે નો વાહન બધા હાલા આવે, આપણે હાલા રહી છીએ ભાઈ. ટ્રાફિક છે નહીં એટલે વાંધો નહીં, બાકી ટ્રાફિક ઘણું થઈ જાય છે. એટલે આ ભાઈ તો આમ ટપક પદ્ધતિની પાઇપલાઇન આવે ને. હાલો તો હવે દરગાહ આવી છે, એકાદ હવન મારી દઈ ને જવો ખાય 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 ખાય. આમાં વીએ જાય તો થાય થઈ જાય ભાઈ. ધીમે ધીમે જવું પડે મારા વાલા. હું કહું ભાવ તારું જવું તારે હાથે ત્યાંની ગાડીઓ બાડીઓ પડી છે ટેપ ટેપ લટવે મળું કેમ. તો આજ છે ભાઈ અજંતાનો ઘાટ. હજી રિટર્નમાં પણ આપણે તમને બતાવવાનો જ છે, કારણ કે આપણે અહીંથી જ હાલવાનું છે ગાડી ભરીને. તમે વાતોમાં તો ઘાટ સમાપ્તનું બોડી આવી ગયું અને અહીંયા થઈ ગયો ઘાટ પૂરો. આપણે હવે પાર્ટીનો ફોન આવી ગયેલો છે તો આપણે સીધું હવે હોટલે ખોટી નથી થવાનું, નગર પવન હોટલે ખોટી થવાનું હતું. તો હવે સીધા આવ્યા જઈએ આપણે ડાયરેક્ટ ભરવા. ભાઈ આપણે જો અહીંયા ભૂગી ગયા છીએ કાંટે. મહારાષ્ટ્ર વજન કાંટાનું નામ છે. અહીંથી પાછળ આપણે પાછું અમે જવાનું છે ગાડી ભરવા. તો થોડાક અડધો કિલોમીટર કાંટો આગળ હતો અને આપણે કાંટો કરાવવા આવ્યા. અને હવે કાંટાવાળા ભાઈ જે આવ્યા નથી, 10-15 મિનિટમાં આવવાનું કીધું ને આપણે કાંટાની આગળ પહેલા વારામાં ગાડી લગાડી દીધી. હવે આવે એટલે પહેલો આપણો વારો. તો ભાઈ આપણી ગાડી જોવો ક્યારની ભરવા લગાડી દીધેલી હતી. ક્યારની એટલે બહુ વાર નથી લાગી, થોડી કલાક લાગી, અડધી કલાક જેવું છું. પણ અડધી કલાકમાં ભાઈ ગાડી ભરાવા આવી જેવું થઈ ગયું જોવા. અને આગલી ટીપમાં આપણે લોખંડ ભર્યું હતું તો આ બધું ફાટી ગયું છે તાલપત્રીને એવું સાઈડની. અને પાછળથી વેલ્ડિંગ પણ બેયના છેલ્લેલા તૂટી ગયા. આ ગાડી જોવો એટલી બાકી રહી છે હવે ખાલી. અહીંથી થઈ જવું પછી રવાના આપણે નિરાજે. અને જો અમારા ભાઈ બહેનો બધા આવે છે. આ ગોડાઉન છે શેઠના બે. અહીંયા છે મહારાષ્ટ્ર અજંતા ઘાટ પાસે. રવા હાલો આપણે પટ્ટા બટ્ટા બધું તૈયાર કરી દઈ પછી કાંટો કરીને નીકળી. અને એનું જોવા લોકેશન બંગલો ભાઈ બહુ મોટો ગજબનો છે, પણ
તાળા મારીને ક્યાંક બીજે રહે ગયા લાગે. મને એમ લાગે કે આથી વધારે સારો બંગલો બીજો છે કિશનભાઈને, એટલે બધે તાળા છે. જો ભાઈ આપણી ગાડી કમ્પ્લેટ ભરાઈને તૈયાર થઈ ગઈ છે. કાંટો કરવા જવાનું છે તો ભાઈ પાછો બોલાવે છે. ભાઈ બેસડી ગયા. પટ્ટા પણ આપણે મારી દીધા છે 4. એક વેલ્ડિંગ તૂટી ગયેલું છે હેઠે ત્યાં છે ને ત્યાં અહીંયા છે. તો ભાઈ આપણે નાઈ ધોઈને કમ્પ્લેટ હોટલ પવનમાં અને હવે જઈએ છીએ ગાડી પાસે. આ ગાડી આપણી ગાડીને દબી દીધી થોડીક. બધા કમ્પ્લેટ લો સારે 4 ની પણ 3 એક ભાઈ ને નહીં ધોઈને કમ્પ્લેટ થઈ ગયા, હળવા થઈ ગયા. અને હવે તો આપણી ગાડી દેખાણી. હા છે કિશોરભાઈની ગાડી, ગોરખીવાળા ભાઈ. 2 મકાઈ ભરેલી છે અને હવે નીકળીએ. આમ પણ મકાઈ ભરેલી એક ગાડી પડી. ચાલો ધીમે ધીમે થઈ રવાના. તો ભાઈ આપણે ભરીને પાછા જો અજંતાનો ઘાટ ઉતરીએ છીએ. અત્યારે સવારે ચડ્યા હતા અને અત્યારે ઉતરીએ છીએ. માતાજીનું નામ લઈને ધીરે ધીરે ઉતરી જઈએ અને ક્યાંક ક્યાંક તમને બતાવતો થાય ઘાટનું દ્રશ્ય. આવી રીતે છે ભાઈ, નજારો જોવો એકવાર પહાડી. હા એનો ઘટ્યો. હવે આપણે અડધો ઘાટ ઉતરી ગયા છીએ. ગોળાઈ ઉપર ગોળાઈ આવે, ડાયરેક્ટ ગોળાઈ. હો ભાઈ 23 BS ભારત પાર્સિંગની ગાડી નીકળી છે ભાઈ. જો ગોળાઈ ઉપર ગોળાઈ આવે છે દાદા. વીરને સરી ફરેલા સાપારે, વીરને તાળી બંદૂક. ઓ જો ભાઈ હેઠેનો નજારો જોવો એમ એક નંબર જોવા કે અડધે ઘાટથી લાગે કઈ ન ઘટે એવો. રસ્તો મસ્તીનો કરી નાખ્યો એટલે તો બહુ મજા આવે, બહુ સારું લાગે. બાકી તો પેલા તો બહુ ભાઈ ખરાબ હતું. એ તો અડધો ઘાટે ને છો ભાવ. આમ તો કહેવાય ગયો આપણે વિડીયોમાં અડધો ઘાટ થઈ ગયો. આમ નાઈ બાન કમ્પ્લીટ ચાર દો આમ આપણે પણ હા આપણે ઢીલું ન મૂક્યો ભાઈ. હા અમારી એક ગાડી જો હાલી જાય છે, ઓલી આપણી હારે પડી હતી. હા છે ભાઈ, કઈ ઠેકાણા નથી. દારૂ કાપી કાપીને રસ્તા બનાવેલા છે. ક્યાંક વાંદરા હતા ને બજરંગબલી છેડા દીવા સવારમાં ઘાટ છેડા દીવા તો દેખાડા. અત્યારે હા 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 તમે આખો ઘાટનો અડધેલી રસ્તો દેખાડું છું. હો દાદા હા ઈશ્વરવાળા ભાઈ MS બારા. તો હવે ભાઈ આપણે ઘાટ ઉતરવાની એટલે પૂરો થવાની ફૂલ તૈયારીમાં આવી ગયા છીએ. આ છેલ્લી ગોળાઈ નાની પછી એક ગોળાઈ રહે. જેવો સામે રસ્તો તો દેખાય, ઝાડવાના કારણે તમને નહીં દેખાય. ઘણો તો ઘાટ પૂરો જ થઈ ગયો પણ એક ગોળાઈ રેલી હવે. હા ગોળાઈ છેલ્લી પૂરું. હવે તો નાની ગોળાઈ છે ઉતરવાની તો સામે હે ને. હાલો ભાઈ ઘાટ પૂરો, મળી જાવ આગળ જઈને. તો ભાઈ આપણે ઉગી જઈએ આપણી સ્પેશિયલ ચાની હોટલે. ત્યાં આપણે એરંડલથી જલગાંવ જઈએ, જલગાંવ રોડ ટર્ન મારવાનો આવે ત્યાં. ને આપણી જો બે ગાડી સાઈડમાં મૂકી દીધી ને આપણે ચા પણ પી લીધી છે. હોટલ અમૃતવેલ ચા બને એટલે એક નંબર. હો ભાઈ કાંઈ ઘટે જ નહીં.
જો તો આપણે તો મસ્તીના ચા પાણી પી લીધા છે અને હવે ધીમે ધીમે આપણે રવાના થઈએ અહીંથી ભાઈ. તો હાલો ડીઝલ હજી નખાવવાનું છે ભાઈ. આપણે પૂગી ગયા છીએ ભારતના પંપે, જે એરંડલથી ધુલિયા રોડ ઉપર આવે છે. અને જો મેચ ચાલુ છે અંદર આપણે, અને ચાલુ કરી દીધું છે નાખવાનું. 20,000 રૂપિયાનું નાખવાનું છે, ફૂલ ટાંકી કરાવવાની નથી. તો જુઓ 38-39-40 લીટર આવી ગયું. હાલો પહેલાં હવે ડીઝલ નાખી દઈએ. તો જો ભાઈ આપણે 20,000નું ડીઝલ નાખ્યું છે. ભાવ છે 90.73 પૈસા અને 220 લીટર ડીઝલ એવું ટાંકી થઈ ગઈ પેક. ફૂલ તો નથી થઈ. તો હાલો નીકળીએ. તો ભાઈ આપણે પૂગી ગયા છીએ ધુલિયા વટીને વચરાજ હોટલે. વીર વચરાજ હોટલ કુતિયાણાવાળા આપણે ઘણી વાર આ વિડીયોમાં દેખાડ્યું છે. ને જુઓ અહીંયા RR વાઇન શોપ છે, વાઇન બાર. પુષ્કળ દારૂ મળે છે ભાઈ, મહારાષ્ટ્ર. તો હાલો પહેલાં આપણે જમી લઈએ. ગાડી પાર્કિંગ કરી દીધી છે, હવે જમવા જઈએ. તો હાલો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. દેશી રોટલો, ટમેટાની ચટણી, દહીંનું રાયતું, અને જુઓ સલાડ, પાપડ, એટલા સલાડ બીજા છે, છાશ છે. અને જુઓ અહીંયા છે RR વાઇન શોપ. જુઓ દારૂની દુકાનો, અને પીસાએ બધું મંગાવી લીધું હે. તો જુઓ દારૂની દુકાન ભાઈ. હાલો તો પહેલાં આ બધું આપણે જમી લઈએ. જો ભાઈ આપણે અહીંથી જમી લીધા છે કમ્પ્લીટ. વાઇન શોપ બીર બાર આમ ગણો તો, ને બેઠક રૂમ પણ એક નંબર છે. અત્યારે બંધ કરી દીધી, બાકી લાઇટ બાઇટ બધું હિન્દુ એક નંબર છે. ને જમવાનું તો કાંઈ ઘટે જ નહીં ભાઈ. 3 રોટલા ખાઈ ગયો ખિસ્સામાં. કેટલા? 3 રોટલા ખાઈ ગયો. ના સેટ છે પોતે. હાલો તો હવે આપણે અહીંથી વિદાય લઈ લઈએ. એક નંબર વ્યૂ. તો ભાઈ જે શોખીન હોય એવો મહારાષ્ટ્રમાં ભલા માણા. હાલો તો આપણી ગાડી અહીંયા પડી, ને અહીંથી નીકળી જઈએ વહેલા હાર.